હરે આજે રવિવાર છે, તારીખ આજે 24 ને 24 માર્ચ 2024 આજે હોળીનો દિવસ છે અને 14 પર પૂનમ છે. આજે કાલે મુગટની પૂનમ છે. રવિવારના અનુક્રમમાં આજે આપણે આ વેદસ્તુતિ જે છે તે જોઈ રહ્યા છે. ગયા વખતે આપણે અસત, સત અને ઉભય એ જે ત્રણ શબ્દના અર્થ જોયેલા. અસત એટલે સૂક્ષ્મ હોવાથી દ્રષ્ટિગોચર થતા નથી ને મહત આદિ તત્વ એટલે જેને અતિશય સૂક્ષ્મ કયા, બરાબર. મહત આદિ જે તત્વો જે છે તે. પછી સત એટલે દ્રષ્ટિગોચર થતા પૃથ્વી આદિ તત્વો એટલે જે તમારી નજર સમક્ષ તમને જે દેખાય તે. ઉભયમ એટલે વિરાટ આદિના જે શરીરો કયા તે. આ રીતે સૃષ્ટિના સર્જન પહેલાં પરમાત્મા હતા. તે પછી સૃષ્ટિ થઈ, વળી સૃષ્ટિ કાર્ય સમાપ્ત થયા પછી પણ કોઈ ન હતા. આ બધું સત્સંગી જીવનમાં જે આવે એ જ ચાલે છે, એટલે હું વધારે બહુ ચલવીશ નહીં, તમે સમજ્યા કરજો. તેથી તમારું સૃષ્ટિ સર્જન પહેલાંનું અને પ્રલય પછીનું સ્વરૂપ કોણ જાણી શકે એવો અહીં પ્રશ્ન છે. ભાષ્યકારે કહ્યું છે કે કોઈ જાણી શકે નહીં, પણ સૃષ્ટિ સમયમાં મહાપુરુષોના સત્સંગથી જ પરમાત્માના આ સ્વરૂપને સમજી શકાય. પરંતુ ભાષ્યકારે આ સમજૂતીના અવતાર સુધી લંબાવી છે, અર્થાત પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા પ્રભુ અવતાર ધારણ કરે છે. તે મહાપુરુષના સમયમાં અવતાર હોય જ એમ સમજી આ સ્તુતિ શ્લોકનો અર્થ કરવાનો છે. એટલે પછી કહ્યું કે ભાઈ એ ભગવાનના સૃષ્ટિ સમય પહેલાંના અને પછીના એટલે પ્રલયકાળ સમયના સ્વરૂપને કોણ ઓળખી શકે? હવે ભગવાન દેખાતા જ ન હોય તો કોણ ઓળખી શકે? પછી એને આગળ ખેંચીને મહાપુરુષના સત્સંગથીને મહાપુરુષોએ કહ્યું કે અવતાર ભગવાન એના માટે ધારણ કરે છે. તો ભાઈ ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય તો કેવી રીતે થાય? તો પરમાત્મા પોતે અવતાર ધારણ કરે તો એ ચરિત્રો દ્વારા બીજા જે જીવો એને પરમાત્માની ઓળખાણ થાય, એ વાત કરી. હવે આગળ જોઈએ કે ભાઈ એમાં કહેવા શું માગે છે? તો અવતાર હોય જ એમ સમજી લેવાનું એવું કહ્યું છે ભાઈ મહાપુરુષોના સમયમાં. આ ભાષ્યાંતે પ્રમાણો આપેલા પ્રમાણો જોઈએ. પરમાત્માનું સ્વરૂપ દુર્જ્ઞેય છે તેના પ્રમાણો. જે પરમાત્મા જાણવા યોગ્ય વસ્તુને જાણે છે તેને યથાર્થ રીતે જાણનાર કોઈ નથી. એ મહાપુરુષ સૃષ્ટિ પહેલાં પણ હતા એમ કહે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ મહાપુરુષ સૃષ્ટિ પહેલાં પણ હતા. એટલે જે જીવ હતા અક્ષરધામમાં હતા તે તો હતા જ મહાપુરુષ કયા તે, કે બીજા જે એમ કે માયાના ગર્ભમાં હતા તે પણ જીવ તો બધા હતા જ, સમજો ટૂંકમાં. એટલે એ જીવ તો સૃષ્ટિ પહેલાં હતા. બીજી વાત શું કરી? આ પરમાત્મા જાણવા યોગ્ય વસ્તુને જાણે છે તેને યથાર્થ જાણનાર કોઈ નથી. એટલે ભગવાનને જે જાણવાનું તે ભગવાન બધું જાણે છે, પણ ભગવાનને કોઈ જાણતું નથી એમ. ભગવાનને જાણનારા લોકો બહુ ઓછા છે, બરાબર. એ વાત કરી. આ ત્રણ ગુણથી ભરપૂર પદાર્થોથી સમગ્ર જગત મોહ પામેલું છે. તેથી જ એ માયાથી પર રહેલા અવિનાશી મારા સ્વરૂપને ઓળખી શકતા નથી. બહુ સાચી વાત છે. કાલે આપણે જે ચર્ચા કરીને એ પ્રમાણે ભાઈ આપણે સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણથી અભિભૂત થઈને એ ત્રણ ગુણમાં રહીને કાર્ય કર્યા કરીએ છીએ, બરાબર. તો એ ત્રણ ગુણમાં રહીને કાર્ય કરીએ તો આપણે માયાનું કાર્ય કરવાના છે અને માયામાં રહીને કામ કરીએ છીએ અને માયાનું શરીર છે. એટલે જીવનું પોતાનું આમાં કંઈ ઉપજતું જ નથી. એ જે કરે છે તે ઇન્દ્રિયો અંતઃકરણને વશ થઈને કરે છે અને ઇન્દ્રિયો અંતઃકરણ માયાના બનેલા છે. બહાર માયા, અંદર માયા, બધે માયા જ માયા છે. તો પછી ભગવાન ક્યાંથી ઓળખાવાના? સમજી ગયા? અંદર ભગવાન રહેલા છે પણ ત્યાં સુધી પેલો પહોંચવો જોઈએ ને. રસ્તામાં જ બહુ ટ્રાફિક છે તો જગ્યા સુધી પેલો પહોંચે જ કેવી રીતે? મેઇન આઈડિયા આવી ગયો. એટલે કહ્યું કે ભાઈ સત્વરજ અને તમ એ ત્રણ ગુણ જે છે એનાથી ભરપૂર પદાર્થથી આખું જગત છે એમાં બધા મોહ પામી ગયેલા છે. તો ભગવાન સુધી જવાના જ કા? કોઈ સત્વગુણી વૃત્તિવાળો છે તો એ સત્વગુણી પદાર્થમાં લોભાશે, કોઈ રજોગુણી છે તો એમાં, ને કોઈ તમોગુણી છે તો એમાં. પણ નિર્ગુણ એવા પરબ્રહ્મને કોણ પામવાનું? કોઈ નહીં. કારણ કે એવી કોઈની વૃત્તિ કા છે, બરાબર. એટલે એ ભગવાનના સ્વરૂપને ઓળખી શકતા નથી. થનાર કે થયેલા મને કોઈ જાણી શકતું નથી. કે હવે જે આવવાના છે તે ને પહેલાં જે આવી ગયા તે મને કોઈ જાણી નહીં શકતું. હજારો મનુષ્યમાં કોઈ જ મને જાણવા પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરનાર હજારોમાંથી કોઈ જ મને યથાર્થ જાણી શકે. ગીતાજીનો શ્લોક પણ છે, કરોડોમાંથી કોઈ એક મને પામે છે, એમાં એક શ્લોક છે. એટલે 1000 મનુષ્યમાં કોઈ મને જાણવા પ્રયત્ન કરે છે. 1000 માણસમાંથી કોઈ તે ભગવાનને જાણવાનો પ્રયત્ન કરે કે આ પરમાત્માને જાણવા પડશે. અને એમાંથી પ્રયત્ન કરનારા હજારોમાંથી કોઈ જ મને યથાર્થ રીતે જાણી જાય, કોઈ એક જાણી શકે. દાખલા તરીકે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના સમયની વાત કરીએ તો ઉદ્ધવજી હતા તે ભગવાનને જાણી શકેલા પૂરેપૂરા. એટલે ભગવાને પોતાનું કાર્ય ઉદ્ધવજીને સોંપ્યું અને પછી પોતે પોતાના સ્વધામમાં ગયા. ઉદ્ધવજી પછી કોને? મૈત્રેય મુનિને મળ્યા, બરાબર. પછી
મૈત્રેય અને એમ કહે કે વિદુરજીનો સંવાદ થયો અને ઉદ્ધવજી તો પછી ચાલ્યા ગયા ઉપર, બરાબર, બદ્રિકાશ્રમને વિશે ચાલ્યા ગયા અને વિદુરજી ફરતા ફરતા પછી મૈત્રેય મુનિને મળ્યા ને પછી સત્સંગ કર્યો એ લોકોએ. પછી વિદુરજી ગયા પોતાના દેહ ત્યાગ કર્યો. મૈત્રેય મુનિ પછી પાછા ચાલ્યા ગયા આગળ, ભજન કરતા થઈ ગયા અને પછી પાછા આપણો સત્સંગી જીવનની આપણી શરૂઆત થઈ. એ જ બધા મરીચિયાદિક ઋષિ મુનિઓ બધા બદ્રિકાશ્રમમાં ભેગા થયા અને ત્યાં શ્રાપ થયો. તત્વદર્શી જ્ઞાની પુરુષો જ્ઞાનનો ઉપદેશ આપશે. એટલે જે તત્વદર્શી જે છે એને તત્વદર્શન કરેલું છે જીવાત્મા પરમાત્માનું. પરમાત્માનું જ દર્શન મુખ્ય દર્શન છે તત્વદર્શન. કારણ કે પરમાત્માનું દર્શન થાય તો જીવાત્માનું દર્શન થશે, બાકી આમ તો થવાનું નહીં. એટલે એ લોકો જ્ઞાનનો ઉપદેશ આપશે. જીવાત્માને જ્યારે સત્પુરુષોનો સમાગમ થાય છે ત્યારે જ મોક્ષના આશ્રય રૂપ પર અને અવરના નિયામક તમારે વિશે સમજણ આવે છે. જ્યારે એ જીવાત્માને એમ કહી કે પોતાના સુકૃતને આધારે અને પરમાત્માની કૃપા, એમાં પરમાત્માની કૃપા મુખ્યપણે છે, એને લઈને સત્સંગની પ્રાપ્તિ થાય, બરાબર. અનેકો જન્મે સંસિદ્ધિ સ્થિતો યાતિ પરામ ગતિ, એમાં જે ગીતાજીમાં કહ્યું પ્રમાણે અનેક જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને સત્સંગની પ્રાપ્તિ થાય. ત્યારે એમ કહી કે શું થાય, એને મોક્ષના આશ્રય રૂપ પર અને અવર નિયામક તમારે વિશે સમજણ આવે છે. પર એટલે અક્ષરધામ હસ્ત, અવર એટલે અહીંયા આવનારા. એટલે એ ભગવાન જે છે તમારે, એટલે ભગવાનને વિશે એને શું થાય છે સમજણ આવે છે કે ભાઈ આ પરમાત્મા જે છે તે અનંત કોટી બ્રહ્માંડના નાથ છે, ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા એ છે. હકીકતમાં પરમાત્મા સિવાય બીજું કોઈ કંઈ કરી શકતું નથી. એટલે પરમાત્મા જ સ્વતંત્ર અને સર્વતંત્ર શક્તિ છે અને એના દ્વારા જ એમની ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિને, જ્ઞાન શક્તિને આધીન આપણી ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિને જ્ઞાન શક્તિ છે. એમ પેલો ક્યારે માને? જ્યારે એને પરમાત્માને જાણવાની કે માનવાની ઈચ્છા થાય. પણ એવું ક્યારે થાય? જ્યારે સત્સંગ કરે ત્યારે. સત્સંગ ક્યારે કરે? એને પૂર્વના કંઈ સુકૃત ઉદય થાય, કંઈ કૃપા ભગવાન કરે તો. બીજું, પરમાત્મા પોતાના મુક્તો સાથે ધામમાં વિહાર કરે છે તે અંગેના પ્રમાણો. ભાઈ પરમાત્મા અહીંયા નથી આવતા તો ત્યારે શું કરે છે? તો ધામમાં પોતાના મુક્તો જોડે ભગવાન શાંતિથી વિહાર કરે છે. પોતાના ભક્તોની સાથે વિહાર કરનાર પરમાત્મા મારું સર્વસ્વ છે, બરાબર. આ પ્રમાણ આપેલું છે એટલે આમાં કંઈ સમજવાનું નથી. આ કોઈ શાસ્ત્રનું પ્રમાણ છે કે ભગવાન પોતાના ધામમાં એમ કહી કે વિહાર કરનાર પરમાત્મા પોતાના ભક્તો સાથે એ મારું સર્વસ્વ છે. એટલે અહીંયાના કોઈ ભક્ત જે છે એની આ કોઈ પ્રકારની એવી એમ કહી કે શું કહેવાય કે પ્રતિજ્ઞા કહેવાય. સ્વધામમાં એ અહિતીય પરમાત્મા બિરાજમાન છે. એટલે ભગવાન પોતાના ધામમાં એ અહિતીય પરમાત્મા જે છે, અહીંયા અદ્વિતીય આવતું હશે, એ છે પેલી શું કહેવાય, સ્પેલિંગ મિસ્ટેક છે. અદ્વિતીય પરમાત્મા બિરાજમાન છે. એટલે ભગવાન જેવો બીજો કોઈ નથી. તે બીજા છે પણ ભગવાન જેવા ગુણવાળા નથી. જો એકમેવ અદ્વિતીયમ, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એનો શું? ભગવાન જેવું બીજું કોઈ નથી. ભગવાન જેવું છે, ભગવાન સિવાય બીજું કોઈ નથી એવો અર્થ નહીં કરવાનો અદ્વૈતીઓની જેમ. સિયારામમય સબ જગ જાની એટલે સિયારામ મુખ્ય છે પણ બીજા છે ખરા, બરાબર. એ પ્રમાણે સબ જગ જાની તો જગ તો હોય જ ને, બરાબર. કયું જ છે સબ જગ જાની, તો જગ છે તો જ સબ જગ જાની સિયારામમય કહ્યું ને, બરાબર. એટલે એવી વાત છે. તે પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વવિત છે. સર્વજ્ઞ એટલે બધું જાણનારા છે અને સર્વવિત એટલે બધે રહેલા છે, સમજો, બરાબર. એટલે પરમાત્માનું જાણપણું છે, એની જોડે પરમાત્મા ચોક્કસપણે દરેક જગ્યા પર રહીને બધું જાણે છે, બરાબર. એટલે એમાં કોઈ નેટવર્કથી કામ નહીં કરતા. એ પરમાત્માનો મહિમા પૃથ્વીમાં, સ્વર્ગમાં, ચિદાકાશમાં જોવામાં આવે છે. એ પરમાત્મા બ્રહ્મપુરમાં રહેલા છે. તમે જોવું તો એ પરમાત્માનો મહિમા કાં દેખાય તમને? તો પૃથ્વી પર દેખાય. કારણ કે અહીંયા બધી ઘણી બધી ચિત્ર વિચિત્ર પ્રકારની ઘટનાઓ રોજ ઘટે છે. એ પર્વત હોય ને પર્વતની વચ્ચે બે પહાડની વચ્ચે એમ કહી કે બે પથ્થરોની વચ્ચે એમ કે ઘસારો થાય ને એમાંથી એમ કહી કે તણખા જરે ને એની વચ્ચેથી પાણીની નાની એક એમ શેડ નીકળે અને એ પાણી પછી ધીરે ધીરે શેડ વધતી જાય ને પછી એમાંથી મોટો ધોધ થાય ને એ પછી ધોધ પાછો પર્વતોને ચીડીને નીચે નીકળે અને એ પાછો નીચેના મેદાની વિસ્તારમાં હોય ને એમાં પાછો નીચેથી એ ધોધ સીધો નીકળતો પછી એક આખા પટ ઉપરથી નદી બની જાય અને એ નદી પાછી કેટલા બધા વિસ્તારને આવરી લઈને પછી પાછી છેલ્લે જઈને સમુદ્રને મળે કાં કોઈ ખાડીમાં કાં ગમે ત્યાં જઈને લુપ્ત થઈ જાય. હવે આ ઘટના પરમાત્મા સિવાય કોણ ઘટાઈ શકે? સમજો, વિજ્ઞાનની આટલી બધી શોધ થઈ, કોઈ ડુપ્લિકેટ નદી બનાવી શક્યું? નાના નાના તમે સરોવર બનાવી શકો કે પોન્ડ બનાવી શકો કે બીજું જે કંઈ બનાવો તે બનાવો ને એમાં પાણી તમારે ભરવું પડે. કાં વરસાદ થાય તો પાણી ભરાય, નદી તો નહીં બનાવી શકો ને તમે.
સમજી ગયા? એટલે આ પરમાત્માનું પૃથ્વી ઉપર આવા ઘણા બધા ચમત્કાર છે કે દાખલા તરીકે તમે ઉપર બદ્રીનાથ કેદારનાથમાં જાઓ તો 4 ડિગ્રી 5 ડિગ્રી ટેમ્પરેચર હોય અને બાજુમાં ગરમ પાણીનો કુંડ હોય, એની અંદર તમે પૌવા નાખો તો પૌવા બની જાય, તમારા બટાકા નાખો તો બટાકા બફાઈ જાય. બોલો. સલ્ફર પાછું એની અંદર, ગંધક, ચામડીના રોગ થયો તમે સ્નાન કરો તો તમને શાંતિ થઈ જાય એકદમ. હવે તમને એમ થાય કે અહીંયા કોણા નીચે કોલસા મૂકવા ગયું કે ગેસ ગીઝર મૂકવા ગયું, આ પાણી અહીંયા ગરમ આવે છે, બહાર 4 ડિગ્રી ટેમ્પરેચર, નળ ચાલુ કરો તમે તો ઉપરથી અંદરથી પાણી એટલું મસ્ત નીકળે કે તમને નાહવાની ઈચ્છા નહીં, ધોવાની ઈચ્છા પણ નહીં થાય, હાથ પગ. સમજો? બરાબર? આમ સુસવાટો ને સન્નાટો થઈ જાય તમને. એ પાછું દિલ્હીમાં ત્યારે 40 ડિગ્રી ઉપર ટેમ્પરેચર હોય એ જ સમયે, અને ત્યાં જાઓ તો આવી હાલત તમારી. બરાબર? હરિદ્વારમાં જ નીચે તમને 35 ડિગ્રી હોય તો હરકી પેઢીમાં જ. ચાલો, ને પાછું ગંગાજીમાં ત્યાં તમે જાઓ તો ત્યાં પાછું અંદર પાણી એકદમ ઠંડુ, ને બહાર હરિદ્વારમાં પાછું 35-40 ડિગ્રી ટેમ્પરેચર. રૂમમાં ગરમી લાગે, હરકી પેઢી પર જાઓ તો ઠંડક લાગે ભાઈ. અને ત્યાંથી તમે ઉપર પર્વત પર જાઓ તો ઓર વધારે ઠંડક, જેટલા ઉપર જાઓ એટલી ઠંડક. અને ત્યાં પાછી ગરમીવાળા ગરમ કુંડ. બોલો, આ બધી પરમાત્માની પૃથ્વી પર શું છે? ચમત્કાર જ છે ને. બરાબર? શેરડી છે, સમજો, એની અંદર કોઈ ખાંડનું પાણી ઉમેરવા જાય છે? નાળિયેરમાં ઉપર કોઈ પાણી ભરવા જાય છે? તરબૂચના ગળની અંદર કે તરબૂચમાં કોઈ પાણી નાખવા જાય છે? સકરટેટીમાં કોઈ પાણી નાખવા જાય છે? કાંથી પાણી આવી જાય છે? દ્રાક્ષ છે એની અંદર પાણી કાંથી આવી જાય? બધા અલગ અલગ પ્રકારના ફ્રૂટ છે, અલગ અલગ સિઝનના ફ્રૂટ છે. કોઈ ખાટા છે, કોઈ મોળા છે, કોઈ મીઠા છે, બધા રસકસ છે. તે બધા પરમાત્માની કૃપા, બધા પૃથ્વી પર જે ભગવાનના ચમત્કાર એ તમને બતાવો. તમે આ જીવતા જાગતા જોઈ શકો. લીલા શાકભાજી તમે જો, ઉનાળાના અલગ, ઠંડીના અલગ, ગરમીના અલગ, બધા અલગ, ચોમાસાના અલગ. બરાબર? એટલે આ બધા પૃથ્વી પર પરમાત્માએ જે ચિત્ર વિચિત્ર જે કોઈ સૃષ્ટિ કરી છે એના ભગવાનના બધા તમને સાક્ષાત પ્રત્યક્ષપણાના પુરાવા. બરાબર? પછી સ્વર્ગલોકમાં, તો સ્વર્ગલોકમાં બધાના શરીરમાંથી સુગંધ આવે છે. એમનું શરીર અને આયુ બંને આપણાથી વધારે સારું, મજબૂત. એ લોકો રૂપાળા પણ આપણાથી વધારે. બરાબર? ત્યાં વૃદ્ધાવસ્થા નથી આવતી, ત્યાં દાઢી નહીં કરવી પડતી. સમજો? ત્યાં બધા ચીકણા જ ફરે છે, રાજા મહારાજાની જેમ. બરાબર? કેમ ત્યાં વૃદ્ધત્વ નથી આવતું? સમજો, જ્યારે અર્જુનજી સ્વર્ગલોકમાં ગયેલા તે ત્યાં અપ્સરાઓ અર્જુનજીને વરવા તૈયાર થયેલી, તો અર્જુનજી એમ કહ્યું કે અમારા વડવાઓ અહીંયા સ્વર્ગલોકમાં આવી ગયા છે, એટલે તમે અમારા માટે માતૃ સમાન છો. ત્યારે શું કહ્યું અપ્સરાએ? અમારા માટે કોઈ માતા પિતા કે પુત્ર એવો વ્યવહાર જ નહીં, અમે તો અહીંયા ભાઈ એના માટે ભોગ માટે જ બેઠેલા છે. હવે સમજો, જો અર્જુનજીના પૂર્વજો ત્યાં ગયા હોય ને એ લોકો સ્વર્ગમાં આવી રીતે ભોગ ભોગવો હોય, અને પછી અર્જુનજી ગયા હોય તો પેલા લોકો તો બુઢ્ઢા થઈ જવા જોઈએ ને, પણ એ લોકો બુઢ્ઢા નહીં થયેલા. સમજ્યા તમે કંઈ? હા, આઈડિયા આવ્યો તમને? એટલે આવા બધા ઘણા બધા ઉદાહરણ છે. શાસ્ત્રોને હંમેશા સમજવા પડે. બરાબર? ગોખા ગોખી કરો કે તમે ખાલી વાંચ કરો કે બધું સમજી જાઓ, બધી મહેનત કરી નાખો, આ જાણી લો પેલું. શાંતિથી કામ કરવાનું એકદમ, કંઈ ઉતાવળ નહીં. બરાબર? કંઈ ઉતાવળ નહીં. દુનિયામાં કંઈ ભાગી નહીં જતું ને કંઈ ચાલી નહીં જતું. તમારા હકનું જે છે તે તમને મળવાનું જ છે. કોઈ મીનમેક નહીં મળે અંદર. કોઈ ઉતાવળ નહીં કરવાની, શાંતિથી આરામથી જ રહેવાનું. ને નહીં હશે તો ચાલ્યું જશે. અહીંયા એક મેચ હતી એક ફળિયામાં, અમે લોકો બહુ નાના હતા ત્યારે. એક ખેલાડી જાડ્યો હતો તો બહુ મારતો હતો, દરેક બોલે મારે. હાલાનું બેટ જ બહુ જબરું ફરતું હતું. છેલ્લો એક બોલ બાકી હતો. મને પેલા મારા કેપ્ટને કહ્યું તારે જ્યાં જેમ બોલ નાખો હોય તો નાખી દીધો. મેં 2 પીચ વાળો બોલ નાખી દીધો, આમ કરીને છોડી દીધો. એ બોલ લઈ ગયો, ક્લીન બોલ, 2 પીચ વાળા બોલે. એને એમ કે હમણાં આવું જલ પહેલાં બેટ ફેરવી દીધું ને પછી બોલ લઈ ગયો. બધા છે ને વાસુદેવ બોલ બહાર જા, 2 પીચ વાળો બોલ કાં નાખ્યો તો બધા આમ જોઈને એ બોલ 2 પીચ વાળા બોલે. એ હમણાં મારા ઘરે પણ આવેલો, એને યાદ હતું. મેં કહું હું તને 2 પીચ વાળી બોલ એમાં ભૂલ કરી નાખેલો કે બને એમ કે ક્રિકેટમાં એવું બન્યા કરે. હું થોડું બેટિંગ જોરદાર હતું જાડિયા, મગજ ચાલ્યું ગયું મારું. મેં આ રાંડો બધી જ બોલે શોર્ટ મારે છે, આના માટે કંઈ નવું કરવું પડે. ઊભો રહ્યો, ચાલો ભાઈ બધાને આગળ જ બોલાવી દીધા, આમ કરીને બોલ જ છોડી દીધો. લે 2 પીચ પડીને સીધો બોલ જ થઈ ગયો. લે એમ્પાયર બી વિચારમાં કે આ તો હાલા 2 પીચ વાળી બોલે બોલ લઈ ગયો. સમજી ગયા? એટલે આ બધું દુનિયામાં ચાલ્યા જ કરવાનું જવું. સમજો?
દુનિયા છે ને બહુ વિચિત્ર છે. તમે એમ માનો કે ભાઈ આમ ચાલે તેમ, એટલે સ્વર્ગમાં આવું છે ભાઈ, બરાબર. સ્વર્ગલોકની પોતપોતાની આવી વિશિષ્ટતા છે. ચાલો, ચિદાકાશ. હવે ચિદાકાશ સર્વનો આધાર છે, પણ પાછો સર્વનો આધાર હોવા છતાં સર્વથી નિર્લેપ છે. સમજો, આખી સૃષ્ટિ જે છે તે ચિદાકાશમાં જ છે, પણ ચિદાકાશને એનો કોઈ વિકાર અડતો નથી. જેમ આપણો જીવાત્મા અહીંયા ભૂતાકાશ છે, પણ એ ભૂતાકાશનો પણ આધાર ચિદાકાશ છે પાછો. અને એ ચિદાકાશમાં મોટા મોટા બ્રહ્માંડો રહેલા છે, પણ એ ચિદાકાશ તો પણ જેવો છે તેવો ને તેવો જ છે, ઉત્પત્તિને વિનાશે રહી જ છે. તો હવે આ પણ પરમાત્માની સૃષ્ટિનું એક તમે જોવા જાઓ તો એકદમ જોરદાર નજરાણું કહેવાય ને આપ, કે જેની અંદર આખી દુનિયા છે, જેમાં આટલી બધી ગરબડ થાય છે, બ્રહ્માંડો મોટા મોટા ઉત્પન્ન થાય છે, પ્રલય થઈ જાય, તો બી એને પોતાને ઉત્પત્તિ વિનાશે રહી જ છે ચિદાકાશ પાછું. સમજો, એટલે પરમાત્માની સૃષ્ટિમાં આવી બધી ઘણી બધી અવનવી ઘટનાઓ ઘટ્યા કરે છે. એ ભગવાનનું મહાત્મય છે, બરાબર. અને એ ભગવાન પાછા પોતાના બ્રહ્મપુર ધામમાં બિરાજમાન છે, શાંતિથી. એ ભગવાન તો બેઠેલા જ છે. આપણે કંઈ હેરાન નહીં કરતા, આપણે જાતે હેરાન થઈએ છીએ. સમજો, ભગવાન થોડા આપણે હેરાન કરે છે, આપણે જાતે હેરાન કરીએ છીએ, થઈએ છીએ. રસ્તે ચાલતા હોઈએ ને પછી પેલી ગીરોડી નીચે જમીન પર ચાલતી હોય ને તમે ઉચકીને એને ખિસ્સામાં મૂકો તો પછી ગીરોડી અંદર હળવળાટ કરે તો પછી તમે શું થાય, તમારું શું થાય અંદર? સમજો, ભાઈ તમે આમાં ડાન્સ કરો, ભાઈ કાકો પેલો પૂછે તમને, ભાઈ તું ડાન્સ કેમ કરે છે? વગર સ્ટેપે ડાન્સ કરે, તમે કહો અંદર ગીરોડી છે, તો ભાઈ ગીરોડી હું કામ મૂકી, અંદર ખિસ્સામાં મૂકી શું કામ? એટલે જગતમાં દુનિયામાં ડાયો 2 વાર ખરડાય એવી હાલત છે. ગાંડો હોય તો બધી મોજ માને, ગાંડો છે ગાંડો છે એમ કરીને લોકો એને પોષિયા કરે. ડાયો તો 2 વાર ખરડાય, બરાબર. એટલે બહુ ડાયા બનવા જવું નહીં, બરાબર. ચાલો, એટલે પરમ ચિદાકાશ અક્ષરમાં રહેનારા છે, બરાબર. એટલે ભગવાન કોણ છે? પરમ ચિદાકાશ જે કયો અક્ષરધામ એમાં રહેનારા છે. અધિ વિશ્વે દેવાનો અર્થ ભાષ્યકાર સર્વ દેવો કરતાં પણ વધુ સામર્થ્યવાળા દિવ્ય દેહધારી મુક્તો એમ આપે છે. જ્યારે વિશ્વમાદિ શબ્દનો અર્થ વિશ્વથી પર એવું અક્ષરધામ એમ લીધો છે. આથી સમસ્ત અર્થ આમ થશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એ જે મુક્તો જે છે તે અહીંયાના આપણા સ્વર્ગલોકના દેવતાઓ જે છે એનાથી વધારે સામર્થ્યવાન છે. કોણ? અક્ષરધામમાં રહેલા મુક્તો. અને જે એમ કહે કે વિશ્વથી પર એટલે માયાના જે આ લોકો જે છે 14 લોકનું બ્રહ્માંડ, એવા અનંતકોટી બ્રહ્માંડ, એનાથી આખું અક્ષરધામ જે છે તે જુદું જ છે, પર છે. દિવ્ય શરીરધારી મુક્ત પુરુષો ભગવાનની સેવા માટે અક્ષરધામમાં કાયમ રહે છે. એ પેલા જે મુક્તો જે છે તે દિવ્ય શરીર ધારે છે, અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું શરીર એમનું છે, અને એ ભગવાનની સેવામાં કાયમ માટે રહેલા છે, બરાબર. ઓહો, મમ સાધર્મ્ય બહવો જ્ઞાનપૂત આ પ્રમાણ રૂપ શ્લોકોનો અર્થ આગળ આપી દીધેલ છે, બરાબર. હે રાજન, ભગવાનના ધામમાં ભગવાનના સ્વરૂપમાં કાળનો કોઈ પ્રભાવ ચાલતો નથી. કાળ પણ ત્યાં પરાભૂત થઈ જાય છે. એ પરમાત્મા સર્વેશ્વર છે. એ ભગવાનના ધામની અંદર ભગવાન બિરાજમાન છે, મુક્તો બિરાજમાન છે. કાળ અને માયા એનું ત્યાં કંઈ ચાલતું નથી, અને કર્મની પણ ત્યાં કોઈ અવસ્થા કે કર્મનું કોઈ ખાતું ત્યાં છે નહીં. જીવ જ્યારે કર્મનું ખાતું અહીંયા એનું વિરામ પામી જાય ત્યારે ભગવાનના ધામમાં જાય. કાળ અને માયા જે છે તેને પણ ત્યાં કંઈ લાગતું ઓળખતું નથી. ત્યાં કાળની કોઈ ગણતરી નથી અને માયાનું કોઈ કાર્ય નથી. સત્વ, રજ અને તમ એ 3 ગુણથી અભિભૂત થઈને ત્યાં કોઈ કાર્ય કરવાનું નથી. ત્યાં જે કોઈ તમને શરીરની પ્રાપ્તિ થાય છે તે શરીર દિવ્ય છે, એમાં માયાનો કોઈ ભાગ લેશ માત્ર નથી. એટલે માયાથી અભિભૂત થઈને તમે અહીંયા જેમ કંઈ કામ કરો છો તેમ ત્યાં કંઈ છે નહીં. ત્યાં તો ભગવાનનું ભજન સેવા કરવાની છે ને એમાં આનંદ જ આનંદ. પરમાત્માનો આનંદ છે, પોતાના જીવનો આનંદ છે, અને ત્યાંની વિભૂતિનો આનંદ છે. બીજી કંઈ માથાકૂટ જ નહીં ત્યાં, બરાબર. એટલે એકચ્યુઅલી એવું છે કે ભાઈ માયા મૂકવાથી વધારે આનંદની પ્રાપ્તિ થાય એવું છે, પણ આપણે માયા મૂકતા નથી એટલે દુઃખી થઈએ છીએ. પછી અશોકભાઈની જેમ આપણે કહીએ કે ભાઈ ભગવાન આપણે દુઃખી કરે છે. ભગવાન આપણે થોડા દુઃખી કરે છે, આપણે જાતે દુઃખને ઓરી લઈએ છીએ, સમજો, બરાબર. બાકી ભગવાન થોડા આપણે દુઃખી કરવા આવે છે. ભગવાન તો કહે છે શાંતિથી મારું ભજન કરને તું ભાઈ. ભગવાન કાં તમને ના પાડે છે? ભગવાન તમને થોડું એવું કહે છે કે તું ઓલિમ્પિકની રેસમાં જાને, દોડવા જાને, મહેનત કર. ભગવાન કંઈ શાંતિથી બેઠો બેઠો માળા ફેરો, ભજન કર. આપણે ભજન કરતા નથી. આપણે બધા ધીરુભાઈના છોકરાની એમ કલ્લો દુનિયા મુઠ્ઠી મેં, તો પછી દુનિયા મુઠ્ઠીમાં કરવી હોય તો પછી તમારે દોડવું પડે.
બરાબર ને? હવે દોડો એટલે પછી તમારી ભગવાનમાંથી જે વૃત્તિ જે છે તે દોડાઈ જાય, એટલે પછી તમને દુઃખનો આરંભ થાય. શુભ આરંભ ઓફ દુઃખ. ભગવાનને ભૂલે એટલે દુઃખની શરૂઆત ચાલુ. સમજી ગયા? એટલે દુઃખ કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ વસ્તુ વિશેષ આપણે આપતું નથી, પણ આપણે ભગવાનનો ભક્ત ભગવાનને ભૂલે એટલે દુઃખી, અને ભગવાનને પકડે એટલે સુખી. બસ આ કારણ છે, બીજું કોઈ કારણ નથી. બરાબર? ચાલો. એટલે આવા પરમાત્માના ધામને મુક્ત થયેલો આત્મા પામે છે, ત્યાં કોઈ જાતનો શોક કરવા પણ રહેતું નથી. આવી ગયો અશોકભાઈ, ત્યાં કોઈ શોક કરવા પણ નથી, ત્યાં કંઈ દુઃખી થવાનું કારણ જ નહીં. બરાબર? એટલે મુક્ત થયેલો આત્મા ત્યાં એને પામે છે. મુક્ત નહીં થતો એ કોઈ માયાથી મુક્ત થયો હોય તે ધામમાં પહોંચે. બાકી જેને માયામાં જ હજુ રસ બરસે તો એ રસ અહીંયા બરસાવ્યા કર બેઠો બેઠો. ભગવાનમાં જેને આનંદ છે, ભજન કરવાવાળો છે, એને ત્યાં મજા છે. એટલે અહીંયાથી માયા મૂકે તો ભગવાન પાસે જાય. બરાબર? ભગવાન તમને કંઈ માયા પકડવાનું કહેતા નથી. તમે જાતે માયા પકડો છો ને દુઃખી થાવ છો. તમે કે હું બધા, એમાં હું પણ ઇન્ક્લુડેડ છું. એવું નથી કે હું તમારા જેવો નથી કે મારા જેવા તમે નથી. બધા સરખા જ છે, આપણે એક જ વાહણમાં બેસેલા છે. બધાની અલગ અલગ વાત છે ને બધાને અલગ અલગ જગ્યા પર માયા ઘેરીને પકડીને બેસે છે. સમજો? મને એવું લાગે કે તમને અહીંયા માયા પકડી લઈને તમને એવું લાગે કે આને અહીંયા પકડી લે, એવું છે. પણ પકડાયેલા બધા છે, વધતા ઓછા પ્રમાણમાં. બરાબર? પ્રમાણ બધાના અલગ અલગ છે. સમજો? બરાબર? ચાલો. સત્યમ જ્ઞાનમ યદ વિપશ્યતિ એનો અર્થ આગળ આવી ગયો છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે આગળ આવી ગયું તે અન્વય ભાષ્ય તો સંસ્કૃતમાં ચાલુ થયું, ગુજરાતીમાં જોઈએ હવે આપણે. નિત્યાનંદ સ્વામી કૃત ટીકા. અને એ ભગવાન સર્વના કારણ અને સર્વજનને અગોચરને સદા દિવ્યમૂર્તિ એવા છે. તે તમારો પોતાના ભક્તજનના સુખને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવીને જીવના બંધન ટાળવાને અર્થે પરમ દયાએ કરીને દેવ મનુષ્યાદિકને વિશે અલૌકિક દિવ્ય જન્મ તેને જે પુરુષ જે બીજા કર્માધીન જીવો જેવો કહે છે. એટલે કહેવાનો મતલબ ભગવાન અહીંયા શું અવતાર ધારણ કરે છે? કેમ કરે છે? તો પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે. બરાબર? મધ્યના 13મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે જીવને જે અનાદિકાળથી અજ્ઞાનરૂપી કાંટો લાગેલો છે, એ અજ્ઞાનરૂપી કાંટાને કાઢવા માટે ભગવાન અહીંયા મનુષ્ય જેવો દેહ ધારીને આવે છે. અને પછી એ કાંટો કાઢીને ભગવાન પોતાના શરીરનો પણ ત્યાગ કરે છે. જેમ કાંટે કરીને તમે કાંટો કાઢો ને પછી એ કાંટાને પણ તમે ત્યાગ કરી નાખો, જે કાંટાથી તમે કાંટો કાઢેલો હોય એ કાંટાને પણ તમે પછી ફેંકી દેવો, એમ ભગવાન પોતે પોતાના શરીરનો એટલે દેહનો ત્યાગ કરે છે. બધા ઋષિ અને સરબનું ઉદાહરણ આપેલું છે. સર્વેશ્વર મહાદેવ થયા. બરાબર? મધ્યનું 13મું વચનામૃત. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, ભગવાન અહીંયા આવે છે તો દેવ મનુષ્યાદિ રૂપે આવે છે, અને જે તે યોનિમાં આવે ત્યારે એવી જ ક્રિયા કરે. મનુષ્ય રૂપે આવે તો મનુષ્ય જેવી ક્રિયા કરે, દેવી રૂપે આવે તો દેવ જેવી ક્રિયા કરે, પશુ રૂપે આવે તો પશુ જેવી ક્રિયા કરે. પણ ભગવાન અહીંયા આવે તો એ જે તે રૂપમાં આવે પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે. અને એ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે જ ભગવાન અહીંયા આવે કે જીવને જે દેહાભિમાન રૂપી અજ્ઞાનરૂપી જે કાંટો અનંત કોટી કાળથી વળગેલો છે એ કાંટાને દૂર કરવા, એ કાંટાને બહાર કાઢવા માટે ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે. અને એ એના સ્વરૂપનું જ્ઞાન આપે એ ભેરા જીવને એના પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. એટલે પછી આ અજ્ઞાનરૂપી દેહાભિમાનરૂપી માયાનો કાંટો જે છે તેનો નીકળી જાય. બરાબર? એટલે ભગવાન અવતાર ધારણ કરે છે, એમાં ભગવાન આપણી ઉપર કૃપા કરે છે. બાકી ભગવાનને અવતાર ધારવાનું બીજું કોઈ પ્રયોજન નથી. આ કોઈ એવી વસ્તુ નથી કે મુકેશ અંબાણીના 10 પ્રોજેક્ટ છે પણ હજુ એને ઓછું લાગે તો 11મો ને 12મો ને 13મો ને 14મો એમ જીવે ત્યાં સુધી પ્રોજેક્ટ મૂક્યા જ કરે. એવું પરમાત્માને નથી. પરમાત્મા તો કેવા છે? આપ્ત કામ પૂર્ણ કામ છે. એમને કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની જરૂર જ નથી, કે એમને એવી કોઈ ઓછપ નથી કે પોતાના ધામમાં એમને એવું નથી કે ભાઈ મેં કંઈ આ કાર્ય મારું બાકી રહી ગયું ને પેલું બાકી રહી ગયું ને આ કરીશ તો મને વિશેષ આનંદ આવશે. ના ના ના, એવું નથી. ફક્ત ને ફક્ત લીલાવત્તું કૈવલ્ય મને કૃપાએ કરીને જીવના આ બધા આપણા જેવા માયામાં જે સબળતા જીવ હોય એની ઉપર કૃપા કરીને ભગવાન આવે કે ભાઈ આ લોકો મને ઓળખે અને આ માયામાંથી મુકાય. સમજો? એટલે ભગવાનનો ઇન્ટેન્શન કે હેતુ જે છે તે એકદમ ઓનેસ્ટ, પ્રામાણિક અને એકદમ શુદ્ધ છે કે ભાઈ આપણા માટે આપણા જેવા થઈને આવે છે, પણ બીજા જે સામાન્ય જીવ હોય તે ભગવાનને પણ પોતાના જેવા સમજે છે ને નથી ઓળખતા.
બરાબર. એટલે એ પણ એવું કહે કે ભાઈ તમારો ભગવાન પણ બૈરી કરે ને તમારા ભગવાનને પણ છોકરા થાય ને તમારો ભગવાન પણ લોકોને મારે ને તમારા ભગવાનની ઘરવાળી લઈ જાય તો એની ઉપર ભગવાન આક્રમણ કરે, તો એ તો અમારે ત્યાં પણ અમે કરીએ, તો તમારા ભગવાનમાં ને અમારામાં શું ફરક? પણ એ બહુ ફરક છે, કારણ કે ભગવાન જે અહીંયા કરે છે તે ભગવાન પોતે એ એક્ટિંગ કરે છે, લીલા ચરિત્ર કરે છે, એને વખતે ભગવાનને આસક્તિ નહીં થતી. મનુષ્ય ચરિત્ર કરે છે, જીવ જે અહીંયા આવે છે તે આસક્ત થઈ જાય છે. બરાબર. એટલે જીવ અહીંયા સુખી થાય છે, દુઃખી થાય છે, તે આસક્તિને કારણે થાય છે. પરમાત્મા સુખી કે દુઃખી થતા જ નથી, એવું ચરિત્ર કરે છે, આપણા માટે કરે છે, ભક્તો માટે કરે છે. એટલે કહ્યું કે ભાઈ બીજા કર્માધીન જીવના જેવો કહે છે અને કૃપાએ કરીને સર્વજનના નેત્રને ગોચરપણાને પામીએ એવા સત્યમૂર્તિ, ભગવાન સત્યમૂર્તિ છે. એટલે જે અદ્વૈતીઓ એવું કહેવા છે કે એ ભગવાન જે છે તે અવતાર અહીંયા ધારણ કરે છે, તે તો પેલું માયાથી સબલિત બ્રહ્મ અવતાર ધારણ કરે છે ને એ તો એમ કહે કે અહીંયાનો જે અવતાર જે છે તે મુખ્ય નથી ને પેલું બ્રહ્મ જે છે તે મુખ્ય છે. ના, એવું નથી. અવતાર જે છે તે પણ અહીંયા સત્ય જ છે, પરમ સત્ય છે. એ અવતાર કંઈ ગૌણ નથી અને એ અવતાર કોઈ બીજાના નહીં થતા, એ પરમાત્મા પોતે જ અવતાર ધારણ કરે છે, એટલે એ પણ સત્ય જ છે. જે તમે તે જે કારજ્ય એટલે કાર્યને અર્થે પ્રગટ થયા હો તે સંપૂર્ણ કરીને પોતાની ઈચ્છાએ નટની પેઠે અંતર્ધાન થયા, જે તમે તે તમારું બીજા કર્માધીન જીવને જેવું મરણ કહે છે. એટલે શું છે? નટની પેઠે ભગવાન કામ કરે છે અને પછી એ શરીરનો ત્યાગ કરે છે. એટલે બીજાને એવું લાગે કે આ ભગવાન અહીંયા જીવ્યા અને આ કર્મ કર્યા અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને પેલા પારધીએ બાણ માર્યું અને પછી એમનું મરણ થયું. પણ એવું નથી હોતું. એ તો ભગવાન પોતાના સંકલ્પે કરીને એવી એક્ટિંગ કરે છે. અરે ભાઈ, કોઈ બહુ મોટા એક્ટર હોય તો જેવી એક્ટિંગ કરે તો તમને એ ફિલ્મમાં એવો જ લાગે. હવે મોટા એક્ટર જો એવી રીતે કરી શકતા હોય તો બીજાની કા વાત કરવી? સમજો. બરાબર. પણ એ એક્ટરમાં પણ તમને ફરક દેખાય. જો તમને હકીકતમાં ફિલ્મ જોતા આવડતું હોય, તમે આજકાલની ફિલ્મમાં તો કંઈ એવું આવતું જ નથી એક્ટિંગ જેવું, પણ આ ઢોલ નગારા ધૂમ 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 જ આવે છે એટલે આપણે કંઈ જોતા પણ નથી. પણ પહેલાંના સમયમાં એ તમને એક્ટિંગ હકીકતમાં ખબર પડતી હતી કે ભાઈ કોઈ ભિખારીનું પાત્ર ભજવે તો એ હકીકતમાં ભિખારી જેવો જ લાગે તમને. હવે એ જ વ્યક્તિ કોઈ જગ્યા પર રાજા બનેલો હોય તો એ તમને રાજા જેવો એનો મિજાજ દેખાય, અને એ જ વ્યક્તિ કોઈ જગ્યા પર તમને પોલીસવાળો લાગે તો પોલીસ જેવો એનો મિજાજ લાગે, અને ચોર હોય તો ચોર જેવો લાગે. સમજો. તો એ અલગ અલગ જે કોઈ એ એક્ટિંગ એટલે રોલ કરતો હોય એ રોલને વિશે એટલો બધો ઓતપ્રોત થઈ જાય કે તમે એ 2-2.5 કલાક જ્યારે એને જોવ તો તમે માની જાઓ કે એ વ્યક્તિ એ જ છે એમ. સમજો. તો આ તો પરમાત્મા છે. એટલે પરમાત્મા તો એવા છે કે ભાઈ 64 કળાએ યુક્ત છે, તો એમાં તો નટની વિદ્યા જે છે તે બહુ સંપૂર્ણપણે છે. એટલે ભગવાન જ્યારે જે અવતાર ધારણ કરે છે ત્યારે એવું કામ કરે છે કે આપણે એવું લાગે કે ભગવાન એ જ છે જે કામ કરી રહેલા છે તે, પણ હકીકતમાં એવા નથી હોતા. એવા ઘણા લોકો હોય છે કે જે પોતાના ક્ષેત્રની બહાર જઈને બીજા ક્ષેત્રમાં જાય તો પણ એવી રીતે નિષ્ઠાથી કામ કરે કે તમને એવું લાગે છે કે આ ક્ષેત્રનો છે. ઘણા ડ્યુઅલ વર્ક બહુ સારું કરતા હોય. દાખલા તરીકે કોઈ માણસ સિંગિંગ કરતો હોય તો તમને એમ થાય કે એ બહુ સારો સિંગર છે, તો તમે કહો કે ભાઈ તમે સારું સિંગિંગ કરો, તે તરત બોલશે એ તો તમે મને ક્રિકેટ રમતા નથી જોયો ને એટલે એવું કેવું છે. તો તમે વિચાર કરો કે એટલે એ ક્રિકેટ બી સારું રમતો હોય, પછી તમે એને ક્રિકેટ રમતા જોવો તો પછી તમે એને કહો ભાઈ તમે સારું ક્રિકેટ રમો, તો એ તમને તરત કહેશે કે એ તો તમે મને કોમેન્ટ્રી આપતા નથી જોયો ને એટલે કેવું છે. તમે વિચાર કરો એટલે આ કોમેન્ટ્રી બી સારી આપે છે. પછી એ કોમેન્ટ્રી આપતો હોય કે તમે કહો યાર તમે તો કોમેન્ટ્રી બી સારી આપો છો, પછી તમે એને એમ કહો કે એ તો તે મને છે ને કોઈ દિવસ પડદા પર એક્ટિંગ કરતો નથી જોયો ને એટલે, તો કે એટલે તમે પડદા પર એક્ટિંગ બી સારી કરો છો કે હા. પછી એને તમે પડદા પર એક્ટિંગ કરતા જો, પછી તમે એને એક્ટિંગ કરતા હોય તમને એમ થાય કે હવે તો ઇનફ હશે. બરાબર. પણ પછી તમે પડદા પર એક્ટિંગ કરતા જુઓ પછી એ તમને એમ કહેશે કે તમે મને ઓળખતા નથી, એકચ્યુઅલી તો હું સાયન્ટિસ્ટ છું. હા, તમે વિચારવા પડી જાઓ કે આ તો એકચ્યુઅલી સાયન્ટિસ્ટ છે. હા, હું વાસણ એનાથી સારા માનજો છું. એ સાયન્ટિસ્ટ એના વાસણ જાતે જ માનતો હોય પાછા, એ લોકોને એ કંઈ પડી જ નહીં હોય. તમે સમજા મારી વાત? હવે એક જીવ છે એને વિશે આટલા બધા લક્ષણો બધા રહેલા છે. સમજો. હવે એ તો એક જીવ છે સામાન્ય, તો એનામાં આટલી બધી એ રહેલી છે એબિલિટી, તો પછી બીજાની તો કા વાત કરવી? આ તો પરમાત્મા છે તો એમનામાં તો હોય ને. એટલે એવા મેં મારા જીવનમાં ઘણા લોકો જોયા છે. સમજો કે તમને એવું લાગે કે આ માણસ આ કામ કરે છે તો આમાં જ હોશિયાર હશે, પણ તેને બીજું કામ કરતા જવું તો એમાં પણ તમને ખબર જ નહીં પડે. હે
નહીં કીરા એને નહીં સરખાવાય, એ આખી અલગ વાત છે. અશોકભાઈ ઉદાહરણ એવું આવે ને કે સીધો પેલો પાણીમાં જ બેસી જાય. આ બધા એક્સપર્ટની વાત ચાલે છે. એ ધંધા તો એની મજબૂરી છે બિચારાની. આ મજબૂરીની વાત નથી ચાલતી. આ જે કરે છે તો એની પ્રમાણિકતાથી એની જવાબદારીથી નહીં કરતો એ, સમજો. એ ખુશ થઈને કરે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતો ને, એને તે સમયમાં કંઈક $16,000 કે $18,000 આપતા હતા, તો એ દાન કરતો હતો બધું. અને એ પોતે એનું ઘર તો $1,000 કે $1,500-$1,600 જ ચલાવતો હતો. હવે એ પ્રોફેસર તરીકે પણ કામ કરતો હતો પછી, અને બીજા પણ એવા ઘણા કામ કરતો હતો. તો લોકોને ખબર નહીં કે આ સાયન્ટિસ્ટ છે આટલો મોટો. પછી એને ઓળખાણ આપી, પછી ખબર પડી કે આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ જ છે કે જે બહુ મોટો સાયન્ટિસ્ટ છે એમ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, મોટા માણસને પોતાની ઓળખાણ આપવાની પણ બહુ જરૂર ન પડે એમ. એ લોકો છુપાઈને રાખે, એટલી પ્રામાણિકતાથી નિષ્ઠાથી કામ કરતા હોય, સરળતા હોય એ લોકોમાં. જો યાદ રાખજો, જે માણસ પોતે કામ કરે અને એની પબ્લિસિટી જાતે જ કરે, કે એનું માર્કેટિંગ જાતે જ કરે, તો સમજવાનું એનામાં દમ નથી. અને જે માણસ પોતે કામ કરે અને એને છુપાવે, તો સમજજો કે એ આમાં બહુ એક્સપર્ટ છે. આ જ્ઞાન વૃદ્ધની અને અતરપતલ લોકોની નિશાની છે. જે પોતે એમ કહીને કે હું આમને, હું તેમને, હું ફલાણું ને ઢીમકું, તો ચાલ્યા નીકળી જવાનું ત્યાંથી, એનામાં કંઈ નથી. બરાબર. જે એમ કહેતો હોય કે ભાઈ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો કે ફોલો કરો કે રોજ જો, એટલે સમજી જવાનું કે હજુ આને બધા પબ્લિકની બહુ જરૂર છે, સમજો. બરાબર. પણ જે કંઈ કહેતો નહીં હોય એવું અને એને લોકો સામેથી ફોલો કરતા હોય, તો સમજવાનું કે એનામાં કંઈક દમ છે. એને ફોલોઅર્સ શોધવા નહીં પડે, એના કાર્ય દ્વારા એના ફોલોઅર્સ ઓટોમેટિક વધે, સમજો. કેમ? એ એક્સપર્ટ છે એના કામમાં. ભગવાનને મળવા લોકો અહીંયા રોજ આવે છે ને, સમજો. કેમ આવે છે? ભગવાન તો શાંતિથી ઊભા રહેલા છે. એ કંઈ કહે છે એવું કે તમે બધા આવો, પણ એ કેમ, આપણે કેમ જઈએ છીએ? એ એક્સપર્ટ છે. એ જે દુનિયા ચલાવે છે ને એ જે પ્રમાણે ચલાવે છે, એ આપણાથી ન થાય એ કામ, સમજો. એટલે ભગવાન એક્સપર્ટ છે, એટલે આપણે એને મળવા આવીએ છીએ. ભગવાનને માર્કેટિંગ કરવાની જરૂર નહીં પડતી. આઈડિયા આવ્યો તમને? ચાલો, કંઈ નહીં. ના સમજ પડી હશે તો બીજી વખત સમજજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્મા